नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव नियुद्ध निराधार સમયસર રાજ્ય એનો જીવદ્વાર એનો સાર જીવદ્વારનો સાર થોડી કરીને આત્મા છે જેવો અંતરમાં અનુભવ થાય ત્યારે એને સમ્યક દર્શન કહેવાય. બરાબર. બધા પદાર્થો છે આત્મામાં નથી ને આત્મામાં નથી. આત્મ પદાર્થો શુદ્ધ છે, ટીકાવ શુદ્ધ છે. ચૈતન સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ આદિ ટીકાવ શુદ્ધ છે. આત્મ પદાર્થ શુદ્ધ છે, એને આત્મા કહીએ. પર્યાયમાં અશુદ્ધતા છે એ આત્મા નહીં તો અનાત્મા છે. બરાબર. હા, બરાબર. સમજાય છે કાંઈ? આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, એ તો જ્ઞાનનો સૂર્ય છે, ચૈતન પુંજ છે. આવી રીતે એને નજરમાં જયારે આવે ત્યારે તેને આત્મા જાણ્યો ને પ્રાપ્ત કહેવામાં આવે. પેલા કાંઈ નહીં મળે, પેલા આવી જવાનું. નવનીતભાઈ નિરપેક્ષ ભાઈ પરમ નિરપેક્ષ. હા, વસ્તુ એવી જ એનો સ્વભાવ જ સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા એનું સ્વરૂપ જ છે. બરાબર. સમજાય છે કાંઈ? એ સારવાર ક્યાં ગયું પડ્યું તમારું? હમણાં સારવાર ના કરતા છે ને ત્યાં કરતા નારદા ગરાય મુંબઈમાં પ્રશ્ન કરે. પ્રશ્નમાં નારદા ગરાય ભાવમાં તેને અહીં પ્રકૃતિ છે. જેની બહારના રખડાવો પ્રકૃતિ છે ને ત્યાં ત્યાં ભટકે એને ઉભ્યા. હા ભાઈ, હું જ્યાં છો ત્યાં તો એકલો જ્ઞાનનો સાગર છે ભાઈ. બરાબર. એના નથી પુનિપાપનો રાગ, નથી શરીર, નથી કર્મ. એવો બુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે. બુદ્ધ એટલે બધા બુદ્ધ ભગવાન નહીં હો. બુદ્ધ એટલે જ્ઞાન ચૈતન સૂર્ય. પુણ્યપાપના વિકલ્પના રાગની પાછળ એકલો ચૈતન સૂર્ય પ્રભુ, એને અહીંયા આત્મા કહેવામાં આવે છે. બરાબર. એ નિર્વિકલ્પ છે, અભેદ છે. અભેદ એટલે એમાં ગુણ ગુણીના ભેદ પણ છે નહીં. બરાબર. નહીં નહીં, વસ્તુ તો અભેદ જ છે. એ તો પર્યાય અંશ છે. એ ગુણ ગુણીનો પર્યાયનો ભેદ વિષય કરે તો વ્યવહાર નૈવનો વિષય છે, પણ એ અભૂતાર છે, સત્યાર છે એમ વાત છે. ભેદ સ્વરૂપ એ જીવ સ્વરૂપ જ નહીં.
અહીં તો ઈ જ લેવું છે. એક સમયની પર્યાય છે એ પણ જીવ સ્વરૂપ નહીં. બરાબર ભગનભાઈ, ભાઈ ભગવાન એવી ચીજ છો તું ભાઈ, તને ખબર નથી. એ આનંદનો ધામ ભગવાન છે. એમાં અતિન્દ્રિય આનંદની એ શિલા છે. નિર્વિકલ્પ અભેદ છે. ગુણ ગુણીનો ભેદ ને એક સમયનો પર્યાય ભેદ, પણ એ તો વ્યવહાર છે. વ્યવહાર છે અભૂતાર. બરાબર. વિકારની અપેક્ષા એ વ્યવહાર જૂઠો છે. બરાબર. દેહાતીત છે. ભગવાન તો આ શરીરથી જુદો તદ્દન છે. બરાબર. જેમ નિર્મળતા એ સ્ફટિક તણી, તેમ જીવ સ્વભાવ સ્ફટિક રતન હોય છે. એકલો સ્વચ્છ ને નિર્મળ એ જળ છે. આ ચૈતન સ્ફટિક રતન છે. બરાબર. એમ બે રાંકો થઈને હળવે, કામલ થઈને પરિભ્રમણ કરે, એને આ વસ્તુ આવી છે બેસી સમજાણું કાંઈ. જેમ નિર્વિક શું કહ્યું, જેમ નિર્મળતા સ્ફટિક તણી, એમ જીવ સ્વભાવ. શ્રીજી નવીરે ધર્મ પ્રકાશ્યો, કષાય ભાવ રે, જીવ નિર્મળતા રે સ્ફટિક તેમજ જીવ સ્વભાવ રે. શ્રીજી નવીરે ધર્મ પ્રકાશીઓ. સર્વજ્ઞ પરમાત્મા જનેન્દ્ર વીરદેવ એને કહ્યું, ભગવાન તારું સ્વરૂપ તો અભેદ દેશી રહી છે. એની દ્રષ્ટિ કરતા તને સમ્યક દર્શન થાય. બરાબર. કેમ કે આત્મા એવો છે. પરની અપેક્ષા રાખે ને આત્માનું ભાન થાય એવું આત્મા જ નથી. બરાબર. હા, હવામાં એવું થાય પરમ નિરપેક્ષ. મગનભાઈ, ભાઈ એવો છે. તું પાંગળો નથી કે લાકડીને આધારે હાય. તું વિકલ્પ ને વ્યવહાર ને આધારે તારું ભાન થાય એવું તું નથી. એવો તું નથી ને એવો એને માનવો ભ્રમ છે. બરાબર. હા ભાઈ. હા, સૂક્ષ્મ વાત છે. ભગવાન અનંત કાળથી એની જાતને જિનેન્દ્ર દેવ કે છે એવો જિનેન્દ્ર દેવ આત્મા છે. બરાબર. કે છે કે દેહાતીત છે. શરીરના જળના રજકણોથી તદ્દન નિરાળો અતીતના જુદો અંદર ચૈતન છે. દેહ ને એને ભગવાન આત્માને કઈ સંબંધ. આ માટીનું પૂતળું રજકણું થઈને ગોઠવાણા છે. એ કઈ તારી ચીજ તે તારાના નથી. એનાથી તારી ચૈતન ચમત્કાર એ પછી આવે છે. ચિત્ત ચમત્કાર. ભગવાન તારો ચમત્કાર તો ચૈતનનો છે કે જગતનું તને જાય અને તારાના રહીને પરના આશ્રય વિના જગતના લોકાલોક પદાર્થને જાણવાની ચમત્કારી શક્તિ તારામાં છે. હા, સમજાણું કાંઈ. ચિત્ત ચમત્કાર વિજ્ઞાન ધન છે. વિશેષ જ્ઞાન ગુણ નો કન છે. જેમ શિયાળાનું ઘી નિવડ હોય એમાં આંગળી તો પેસતા વાગે, શું કહેવાય,
હા, પછી એનું 6 મહિના નિવેદન થાય. આંગળીના ઘીનો થાળ વાગે એવી કઠણ. હવે તો બધું કાળા બજાર થઈ ગયા છે, બધું ફેરફાર થઈ ગયો. પહેલાના ઘી એવા હતા. પેલામાં જોયું હતું ઘીનું તમારે ધનુષીભાઈ કાકા હાથનો અડધો ડબ્બો રાખતા અને ગોળવા જાય નાખે હાથમાં પાસે દોઢ પાસે ઘી. એની ક્યાં કિંમત હતી? હવે અહીં તમારે કેટલું કઈ કે છે? 12 રૂપિયાનું કિલો હે, 17 રૂપિયા કિલો હોય ખરું પહોંચે. હા, એની તો 2.5 રૂપિયાનું છે. સમજાણું? જેની શિયાળાના કઠણ ઘીમાં આંગળી તો પ્રવેશ ન કરે, પણ તવે તો વળી જાય. તવે તો સમજે ને, કવિતા સમજે ખુરપા એમ ભગવાન વિજ્ઞાન ઘન આત્મા છે. જેમાં પુણ્ય પાપના વિકલ્પનો પ્રવેશ નથી. બરાબર. કર્મ ને શરીરનો તો પ્રવેશ નથી, પણ જેમાં તીર્થંગ જે ભાવે તીર્થંગુત બંધાય એ ભાવનો સ્વરૂપમાં પ્રવેશ નથી. બરાબર પ્રભુ. એવો વિજ્ઞાન ઘન આત્મા છે, એને જાણવો પડશે જો હિત કરવું હોય તો. બરાબર. અને જાણીને આવો આત્મા એના ઉપર નજર નાખતા વાસ્તવિક સમ્યક દર્શન ને આત્માનો અનુભવ થાય, એને ધર્મ કહેવામાં આવે છે. બરાબર. હા, વિજ્ઞાન આનંદ કંદ છે એ તો. અતિન્દ્રિય આનંદનો સાગર છે. એને પીતા પીતા અતિન્દ્રિય આનંદ પીતા પાર ના આવે. અનુભવમાં અતિન્દ્રિય આનંદ પીતા પાર ના આવે એવો અતિન્દ્રિય આનંદ કેમ બે? વલખા નાખે છે બહારમાં. પૈસામાં આનંદ, સુખમાં છે બહારમાં સુખ, બાયડીમાં સુખ, આબરૂમાં સુખ, ધૂળમાં નથી. ભગવાન ભૂલો પીડ્યો છો તું. જ્યાં આનંદ છે ત્યાં તને ખબર નથી. સમજાણું? કાંઈ આનંદ કંદ છે. કંદ શકરકંદ હોય છે ને, જેમ શકરકંદ મીઠો એમાં જયારે એને બાફીને આકરણમાં નાખીને પોતે જ મીઠું છે. એમ ભગવાન આત્મા આનંદનો કંદ છે, ડોળ છે. આ રજકણના અંદર ભિન્ન અતિન્દ્રિય આનંદનો રસકંદ ડોળ છે. છોકરાઓને આઈસ્ક્રીમ એને નથી ચૂસતા, શું કહેવાય? કુલ્ફી. આ તો અતિન્દ્રિય આનંદ ને ચૂસવા લાયક ચૈતન છે. એવો આનંદ નો ધામ ભગવાન પરમદેવ છે. પરમદેવ એક શક્તિ, દેવ શક્તિ એવી અનંતી શક્તિનું સ્વામી પરમદેવ છે. બરાબર. જ્ઞાન શક્તિ, દર્શન શક્તિ, આનંદ વગેરે અનંત શક્તિઓ શક્તિ દિવ્ય શક્તિ છે. બરાબર. એવી અનંત શક્તિનો ભગવાન દેવ સ્વામી એ પરમદેવ છે. બરાબર. હા, જોના જ્યાં જ્યાં લખાણ એવું છે પદ્માવતી નું ભાઈ એ સકરા પંડિતો ને એવા અને બખાવાજી શાંતિ છે. માને પદ્માવતી ને માનવા આ રે શું દેવનો દેવ તું, એને કઈ દેવી કોણ હોય? વિતરાગ પરમદેવ માનવા એ પણ એક વિકલ્પ છે. બરાબર. એવા પદ્માવતી દેવ માનવા એ જૈનના લક્ષણ નથી, એ તો વિચારીના લક્ષણ છે. બરાબર. હા, સમજી. હા, એ જૈનમાં પણ ક્યાં ચાલ્યું? શીખોતી અંબાજી, તમારા કાપમાં અંબાજી બહુ માને છે મગનભાઈ. હા, એને ખબર છે. જ્યાં હા, ભાષાનું સમૂહ હતું ને વઢવાનું,
ઓરવા ગયા ભગવાનભાઈ શું ભગવાનજીભાઈ સુંદર વાળાના પાછળના શેઠ ભગવાનદાસ સુનીભાઈ ના ભાઈ નાના ઓરવામાં ગયો તો મને કઈ ખબર નહીં. રહોડામાં બ્રાહ્મણ કૂટતા હતા લાકડાની મોગરીથી ક્યાં માનતા કરી છે ભગવાનદાસ શેઠ સુંદર વાળા પાછળ શેઠ હે એ વાત બધા છે તેવા હોય જાતના નથી વાત. નવનીતભાઈ જેવા શેઠ શેઠ બહાર તો કહેવાય જોઈને ધંધો ક્યાં છે કેવા છે. હા ભાઈ તું દેવ નો દેવ છો. તારે માંથી બીજો દેવ હોઈ શકે? ત્રિલોક ના નાથ તીર્થંકર દેવ પણ તારે માંથી તો વ્યવહાર છે. નિશ્ચય તું અનંત શક્તિ નો ધણી છો ભાઈ. ચૈતન ચમત્કાર ની શક્તિઓ જે અનંતી છે સંખ્યાઓ એક એક શક્તિ દિવ્ય શક્તિ ની એક એક શક્તિમાં અનંતનું સાધન. જેનો સ્વભાવ છે એને શું કહેવું? જેનો સ્વભાવ છે શક્તિ છે સત્વ છે તત્વનું તત્વ છે સત્વનું સત્વ છે એવી એક એક શક્તિની અનંતતા અપરિમિતતા બેહદતા એ દિવ્ય શક્તિ છે. એવી અનંતી શક્તિનો તો પરમદેવ છો. સમજાણું કાંઈ? દેવ પસંદ થઈ જાય ને કોઈ ભંતન ભૂતળું અમારે દેવ હવે ભાઈ એ તો નહીં. અનંતવાર ભંતન ને મોટો વૈમાનિક નો નવમી ગ્રેક નો દેવ થયો ભાઈ. એ દેવ નહીં. દેવ તો દિવ્ય શક્તિ નો ધરનાર ભગવાન પોતે દેવ છે. એવા આત્માને અંતર ઓળખીને અંદર અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન અને ધર્મની પહેલી સીધી શરૂઆત છે. સિદ્ધ સદ્રશ છે જેવા સિદ્ધ ભગવાન એવો જ અહીંયા અંદર છે. સિદ્ધ સ્વરૂપ સદાનંદ સિદ્ધ સમાન સદા જૈસા યો અનાદિ હૈ એવું સ્વરૂપ તો એનું અનાદિ છે ને છે. ભાઈ તારા નજરમાં તને નથી આવ્યું. નજરમાં ના આવે તે કઈ વસ્તુ છે એ વહી જાય. સમજાણું કાંઈ? હા કે છે નજર એક પાસે એ તો બેઠા સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવની વાણીમાં આત્માનું સ્વરૂપ આ આવ્યું છે. બરાબર. એ તારી જાતને આવી રીતે ભગવાને ભાળી છે. ભાવે એવું ભાખે. હવે છે ને બારોટમાં બારોટ હતો ભાઈ. એટલે કોક ની હરી વાત કરતા કરતા એમ કે આવું કેમ કે ભાવે એવું ભાખે આવે બારોટમાં આખી નગર આશા ગયો હશે એટલે કઈ બોલ્યો હશે કઈ એની ઉઘાડ દશા ભાણો ભાવે એવું ભાખે. તરણી પપ્પા એમ ભગવાન ભાવે એવું ભાખે. બરાબર. હા સુરચંદભાઈ ભગવાને આ ભાવ્યું છે પ્રભુ તારા સ્વરૂપને. ભાઈ તું તો અનાદિનો શુદ્ધ આનંદ ઘન છો. અનાદિનો છો. તારી ઉત્પત્તિ છે अनंत भी है अर्थात उत्पन्न न हुआ न कभी नष्ट होगा. अविनाशी भगवान की उत्पत्ति क्या है અને નાશ ક્યાંથી? અરે એના ઘરના ઘરેણાની ખબર નથી મારે ઘરે ગણવાનું કેવું છે.
હે કોકમ ઘરમાં જઈને આહા શું છે આ ભાઈ? તારા ઘરમાં તો અનંત ચૈતન રતન પડ્યા છે. એવો જે ભગવાન અનાદિનો છે એમ અનંતકાળ રહેનારો. જો કે य अपने स्वरूप से स्वच्छ है, जो कि अपना निज स्वरूप थी तो शुद्ध ने स्वच्छ भगवान का आत्मा. આ દેહમાં પરમાત્મા સ્વરૂપ આત્મા એ શુદ્ધ ચૈતન મૂર્તિ છે. બરાબર. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવે એમ જોઈને કહ્યું, બરાબર ભાઈ તું આવો છો, તને તારી ખબર નથી, તું ક્યાં રોકાઈ ગયો છો. જ્યાં જાવું ત્યાં જાતો નથી, કાં દયા ને દાન ને વ્રત ને વિકલ્પ મારા રોકાઈ ગયો વસ્તુ પડી રહી. હે કાં એક સમયની દશા જેટલો હું વસ્તુ રહી ગઈ. ભગવાન જેવો છો તેવો અનાદિ સ્વચ્છ છો. બરાબર. પરંતુ સંસારી દશાને અનાદિ પર્યાયમાં સંસાર દશામાં જબ સે વહે તભી સે, જ્યારથી અનાદિ સંસાર દશા છે ત્યારથી અનાદિકાળથી સહી સે સંબંધ, અનાદિનો શરીર અને નિમિત્ત સંબંધ છે. વસ્તુ સ્વભાવવાળી કઈ છે? હા, પર્યાયમાં એ શરીરનો સંબંધ દેખાય. બાપુ એ શું નહીં. હા, શાળાનું મોટું મોટું હોય સમજાય છે કાંઈ? એમાં જેમ સર્પ રહેતો હોય પણ એ તો કડવો તીખો ઝેર હોય. કેટલાક ને મોઢવામાંથી સર્પ પડે છે ને, સવારમાં સામે લેવા જાય ત્યાંમાંથી નીકળીને કડવે મરી જાય. બાકી એમાં શરીરના મોઢવામાં અમૃત રૂપી આત્મા આનંદ પડ્યો છે કે અનાદિનો એવો છે, નવો છે. એમ એની ભૂલ પણ અનાદિની છે દશામાં. અનાદિ છે શરીર સંબંધ અને કર્મકારી માટે મળીને પુણ્ય પાપના મિથ્યાત્મના ભાવથી અશુદ્ધ નિશ્ચય મલિન છે, કર્મથી અસદભૂત વ્યવહાર નહીં મલિન છે એમ કહેવામાં આવે છે. બરાબર. शरीर संबंध जिस प्रकार के सोनू धातुની દશામાં પથ્થરમાં હોમું દેખાય, ખાંડમાંથી જયારે કાઢે ત્યારે એ દશામાં કરદમ સહિત રહેતે, સોનું અંદર માટી સહિત દેખાય. પણ માટીથી તો સોનું તદ્દન ભિન્ન છે. બરાબર. ત્યારે એને અગ્નિ મુકતા ઓગાળીને માટીથી જુદું કરે. શું બરાબર છે? અગ્નિથી બાળવાનું એટલે પણ આવું જ્યાં માને એટલી અગ્નિ લાગી એને એમ કે છે. બરાબર. હા, આવો ભગવાન આત્મા છે. અરે એના માધ્યમ જ્યાં અંદર આવ્યા અને અંતર્મુખ જ્યાં ગયો મિથ્યાત્મના ભૂકા અને રાગદ્વેષ નો નાશ થઈ જાય. બરાબર. એવી ચીજ છે પણ એ ચીજ એની ખબર ખબર પડ્યા પછી કરવું શું પ્રશ્ન? ખબર પડ્યા પછી ખબર થઈ ગઈ કે આવો છે, હવે એમાં સ્થિરતા થાય. શું કરવું છે? વ્યવહાર કરવો. વ્યવહાર ક્યાં આવ્યો? વિકલ્પ આવે જાણે જાણેલો પ્રયોજનવાન છે. બરાબર. વચ્ચે વિકલ્પ આવે જાણેલો આદરણીય પ્રયોજન કરેલો પ્રયોજનવાન છે નહીં. બરાબર. એટલે અભ્યાસ પ્રશ્ન મારે થઈ ત્યાં હિંમતભાઈ ને ચડતા છે મુંબઈ. સમજાણું કઈ સાફ તમારી એવી પડી છે. કેતા તમે એકલા છોડી દો ને બધું રહો ને, એને ક્યાં પાલું તો એને ખાવા પીવાની સગવડતાની ગતિ હોય ત્યાં અહીં બધી મળે નહીં. કીધું નવનીતભાઈ તો કોઈ બાઈ રાખવી તો એ પાલવે નહીં, હરખું કરે ન કરે.
નહીં તો આપણે ભાઈ નોંધી જાય થોડું કઈ નહીં અંદર કઈ હા મારો જોઈ બળદ જેવો છે ને આંગળા નાખે તો ઉભો થાય ત્યાં પડે. અમારે ગરગડામાં ચોમાસો હતો ને દુકાન હતો એકાશમાં મહાજન માં નહીં એટલે ગમન હતું ને થોડુંક માણસો ને મહાજન માં ઉતર્યામાં વંડામાં ત્યાં વ્યાખ્યાન ઉતરે માણસો બધા એટલે દુકાન બેઠા બહુ સચલો બધા ઢોર ને ભેગા કરી એટલે ઉતરે ઉભા કરી દીધા પણ પગમાં કર મળે અમુક દૂર થઈને પડે અમુક વાગે એમ જેને અંતરમાં વીર્યની જાગૃતિ સ્વભાવ સન્મુખ નથી એને આંગળા નાખીને શબ્દ કહીને ઉભા કરે એ તકે ક્યાં સુધી कैसे सोना धातुनी दशा में कदम सही होता है, परंतु मट्टी में पकाने से भट्टी में पकाने से शुद्ध सोना अलग हो जाता है. ये माटी थी शुद्ध सोनू पिन पड़ी जाए और कीटी में पृथक हो जाती है, काली में जुदी पड़ी जाए. परंतु उसी प्रकार सम्यक तप आई तो छेल्ली છે નજવી છે શુક્ર ધ્યાન આસન લીધું છે. પહેલેથી અંતર અગ્નિ નહીં લગાવવા ધર્મ ધ્યાન રૂપી પહેલી અગ્નિ શૌધ ચૈતન ઉપર દ્રષ્ટિ કરીને એકાગ્ર થતા એ પુણ્ય ને પાપ ને ક્રમ ભીન પડી જાય છે. રહે છે પણ ભીન પડી જાય છે. પછી સ્વરૂપમાં ધ્યાનાગ્નિ લગાવતા એ અસ્થિરતા નાશ થઈને એકલું ભગવાન સોના સમાન સોળવનું થઈ જાય છે. બરાબર वो समझाणु काई सोने को पृथक हो जाती है. जिस प्रकार जौहरी लोग कदम मिले हुए सोने को परख कर सोने के दाम देते लेते हैं, ये सोना नु दाम दे ये कई लोग कथीर એને આપે સોનાનો દાગીનો હોય ને 500-1000 નો તો પેલો એવો રિવાજ હતો. પેલા લાખ નાખતા ને અંદર પછી સાધારણ ઘર થઈ જાય દાગીના પીડ્યા હોય 50 વેચવા નીકળાય તો લાખ અંદર હોય તો પેલી દુકાને જાય હોની નહીં તો કેટલું હોનું સામાન મારું કાપ્યા વિના કોણ તોડજો, કારણ કે મારે પાસે બીજે બતાવવું છે. કાપ્યા વિના તોડે હોની 2 તાજવામાં 1 બાજુમાં 2 તાજા નાખે પાણીમાં, એમાં પાણીમાં લાખ ને હોનું 2 પીડ્યા હોય તોલ આવે હોનાનો લાખનો તોલ ન આવે. હોની કાકીને પછી મારે કોને બતાવવું, મારે બીજે ઘરે બતાવવું તો શું આપે ત્રીજે ઘરે બતાવવું કેટલો છે હોનું મારવામાં. ભાઈ આ 5 શેર છે હોનો અને 3 શેર છે લાખ. જો તોલમાં આવ્યું 5 શેર લાખનો તોલ ન આવે એમ આત્મામાં પુણ્ય પાપની કિંમત ન આવે. એને સમ્યક જ્ઞાન નું તોડતા પુણ્ય પાપની કાલીમાં એ આત્માની કિંમત નહીં એમાં. હા સારી વાત સમજાય છે. કાંઈ ચૈતન બાદશાહ અનંત આનંદ નો ધામ વિજ્ઞાન કંચિત ચમત્કાર પ્રભુ એની કિંમત જ્ઞાનીને આવે છે. ઝવેરી ઓલા સોનાની કિંમત આપે, એટલે કથીર હોય 1 વણ 2 વણ એની કિંમત આપે. सोने के दाम देते हैं. उसी प्रकार ज्ञानी लोग अनित ने मल भरे शरीर में पुण्य पाप ना भाव विकल्प अनित है. आ मल भरेलू शरीर ढोर है. एमा पूर्ण ज्ञान और पूर्ण आनंदमय परमात्मा का अनुभव करते हैं. बोलो होना दाम आपे जवेरी कथीर नो किंमत ना आपे एम भगवान आत्मा धर्मी अनुभव करता शुद्ध चैतन्य नो अनुभव करे, ये राग नो अनुभव करे.
વ્યવહારનો અનુભવ ન કરે એમ કે છે. શું કરવું? હા, એ જ કે છે. જુઓ ને, જ્ઞાની લોગ અનિત ને મળ ભરે શરીર મેં. શરીરને અનિત કહેવાય છે, પણ પુણ્ય પાપના વિકલ્પો અનિત છે. ઉત્પન્ન થાય એના શરીર, એમાં ભગવાન રહેલો પૂર્ણ જ્ઞાનનો પિંડ પ્રભુ ચૈતન સૂર્ય આખો અને પૂર્ણ આનંદમય. બે વાત છે, પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ. ઓકે, પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે એ પૂર્ણ છે એનો, અને આનંદ સ્વભાવ છે અતિન્દ્રિય આનંદનો રસ, અમૃત રસ, એ પણ પૂર્ણ છે. બરાબર. એ પૂર્ણ પરમાત્મા સ્વરૂપની કિંમત આપીને અનુભવ કરે છે એમ કે છે. પર્યાય ઉપર દ્રષ્ટિ ન રાખતા, વ્યવહાર ઉપર દ્રષ્ટિ ન રાખતા, નિમિત્ત ઉપર દ્રષ્ટિ ન રાખતા, એકલો પરમાત્મા પૂર્ણ સ્વરૂપ જ્ઞાનને આનંદ એનો અનુભવ કરે, એની કિંમત કરે છે. બરાબર પ્રભુ. આવો ધર્મ મારો ઝીણો ભાઈ ગયા. બધા કરતા બિચારા સામાયિક ને પોહા ને પડીકમણા જાત્રા ને ભક્તિ કે આ ક્યાં આવ્યું પણ આમાં? ભાઈ તારો ધર્મ નહીં ભાઈ, તને ખબર નથી. એ તો શુભ રાગની ક્રિયાઓ છે, પુણ્યની. બરાબર. એ આત્માની ક્રિયા ધર્મની નહીં. તને ખબર નથી. સારી ક્રિયા તો પૂર્ણ જ્ઞાન ને આનંદમાં અંતર રહેવું, અંતરનું ધ્યાન કરીને અનુભવ કરવો, એ ધર્મની ક્રિયા છે. બરાબર. સારી આખરી વાત. સમજાણું કાંઈ? પરમેશ્વરના માર્ગમાં જવા હોય તો એના બારણા ખખડાવવા પડશે પેલા. એમ આત્મા પૂર્ણાનંદ પૂરું છે એને એમ તો નિર્ણયમાં લેવો પડશે, પછી અનુભવ થશે. બરાબર. સમજાણું કાંઈ? હે, પ્રસિદ્ધિ છે એટલે એવી હતી, સૂર્ય નથી, અજ્ઞાનની ઉપલબ્ધિ છે. 24 કલાક અજ્ઞાનની છે. રાગથી હું ને એની ક્રિયા મારી એ અજ્ઞાનની ઉપલબ્ધિ છે. આત્માની ઉપલબ્ધિ ક્યાં હતો? આત્માની ઉપલબ્ધિ તો એને કહીએ કે જેમાં આનંદ ને શાંતિની પ્રાપ્તિ થાય. બરાબર. અતિન્દ્રિય આનંદ ને શાંતિની પ્રાપ્તિ આત્માની ઉપલબ્ધિ છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? ના ના, એ તો ઇમારત છે એટલે હું કોને પણ કોને એ જ કીધું. એની સેવા કરે એને, રાગની સેવા કરે જ્ઞાન સ્વરૂપ આત્મા છે. પ્રશ્ન આવ્યો છે આમાં જીવધિકાર નહીં. શિષ્ય કહ્યું મહારાજ એ તો જ્ઞાન સ્વરૂપ છે, એની સેવા કરવાનું શું તમે કહો છો? અનાદિ તો છે, અનાદિ નો આવો કીધો ને. અરે આનંદ ને એ જ્ઞાન સ્વરૂપ ને આનંદ હોવા છતાં એની સેવા કોઈ કરી નથી. દ્રષ્ટિ ફેરવી નથી, દશા બદલી નથી. ત્યાંથી આવી તારે ઉપલબ્ધિ આત્માની. સમજાણું કાંઈ? મહાન આત્મા આવો આત્મા છે એવું જ્યાં અનુભવમાં આવે, દશામાં અનુભવમાં આવે, ત્યારે તેને આત્મા જાણ્યો ને ઉપલબ્ધિ થઈ એમ કહેવામાં આવે. એમને વાતું કરે એમાં ક્યાં આવે? હા. અતિન્દ્રિય આનંદમય છે, અતિન્દ્રિય જ્ઞાનમય છે. મય એટલે અભેદ છે. એવી અભેદ ઉપર દ્રષ્ટિ પડતા અને અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવે ત્યારે એને સમ્યક દર્શનમાં આત્માની ઉપલબ્ધિ નો અંશ પ્રગટ થયો એમ કેવાય. આમ વિના તો અભવી નહીં છે. એમાં શું થઈ ગયું? સમજાણું કાંઈ? આવ્યું છે ત્યાં વિરોધીકરમાં આવ્યું છે. ઓગણી ગાથા આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે. એ વાંચ્યું છે ને. મારે વચ્ચે એક પ્રશ્નમાં બહુ
એ પ્રશ્ન નારદ છે. કીધું સમજાણું? ઓલા નારદ છે ને કજિયા કરાવે, આ નારદ છે ને શાંતિ વાતમાં પ્રશ્ન કરે. બખેડો નથી કહેતો. નવનીતભાઈ એમ કહી પ્રવા તોડે એમ કહી ભાઈ ખબર છે અંદર નવનીતભાઈ કે ચાલતા પ્રશ્નમાં પ્રવા તોડે. નાટકમાં આવે છે હમણાં છે ને મેં કહ્યું કે વડોદરા નાટક જોવા ગયા હતા. 5 વાત છે સંમત તારીખ 18 બપોરે માલ લીધો પછી નવરાશ હોય લાવો જોવા જઈએ. એમાં મોટું નાટક હતું, અનસુયાનું હતું, મોટું અનસુયા મોટું નાટક. એની બારાની ટિકિટ લીધેલી, ચોપડી લઈને આપણે કે સમજાવીને નહીં બેસી દીધી. લાવો ચોપડી, હું બોલે છે મારા ચોપડી પછી વેચાતી. એમાં નારદ પેલા બ્રહ્મા સુતો નારદ કહાવું ત્યાં હોય સંપ ત્યાં તું સંપ કરાવ. બ્રહ્મા સુત હું એટલા પણ બ્રહ્મા સુત આવો હોય નારદ કહાવું જ્યાં હોય સંપ ત્યાં તું સંપ. રામચંદ્રજી જેવાને પણ દીકરા સંપ કરેલા પેલા નારદે. નવને શું કહે? નવને લવકુશ કારણ કે એનો જન્મ થયો બીજે અને એને તો દેશ વપરાય નતો. રામચંદ્રજી વનવાસ હતા, ધર્માત્મા હતા. સીતાજી આત્મજ્ઞાની આનંદમાં હતા. એને બીજે પ્રસવ થયો છોકરાને બીજે. છોકરાને જે ખબર પડી કે મારા પિતાજી આમ કે મારી માતાજીને સીધા મેં નહીં જઈએ, પહેલી લડાઈ કરશે પછી જશે. મારી માને આમ કર્યું એમણે લડાઈ. નારદે ખુશ હો લડતા રામચંદ્રજી લક્ષ્મણજી ઉત્તમ પુરુષો છે. રામચંદ્રજી તો મોક્ષ ગામી, એ ભગવાન મોક્ષ થઈ ગયો છે, પરમાત્મા થયા. પણ હવે જ્યાં સુધી વિકલ્પ છે રાગનો ત્યાં સુધી એ વાત આમ લડતા બધા હથિયાર નાખ્યા ખાલી ગયા. નારદે કીધું છોકરાઓને ધ્યાન રાખજો તમારા પિતાજી છે. હા, આને ખબર નહીં કે અમારા દીકરા છે. એવી રીતે બાણ નાખે કે પિતાજી બચી જાય. બીજે બાણ મારા બાણ બધા ખરાબ થઈ જાય છે. રામચંદ્ર બીજા લક્ષ્મણને રામ પાક્યા. ભગવાન તો ના પાડે લક્ષ્મણ ને વ્યાસુદેવ બોલ એક જ હોય. અને બીજું કે શું થયું એમ જ્યાં શંકા પડી નારદ છોકરાને કહી બંધ કરો, લડાઈ બંધ કરો, જાઓ એ તમારા પિતા છે, પગે લાગો. એ છે ઉતરી તું પેલો પસંદ કરાયો ને એ પેલો કરાયું કે નહીં બાપને બાણ ઉપર બાણી તો રાજકુમાર હતા ને ભણેલા હતા. બાણ છોડે પછી કે અમારા બાણ આમાં ખાલી જાય છે. અરે કોઈ બીજા પાક્યા એવી શંકા પડી. એવું નારદે કીધું કે શંકા પડી તમારા પિતાજી કે 2 જણા બીજા કોઈ છે બળદેવ વાસુદેવ જાઓ પગે લાગો. એ આવી અરે પિતાજી અમે તો આપના ચિરંજીવી પુત્ર છીએ, અમારી માતાજી નામ કરી એટલા જઈએ. પછી મળે છે હું દીક્ષા દઈશ. લક્ષ્મણજી બે છૂટે લક્ષ્મણજી રામચંદ્ર 6 મહિના ફેરવે છે. 9 2 દીકરા રાજી રજા આપું અમે તો દીક્ષા થઈશું. આનંદ કંદમાં રમવા માટે વનવાસી થઈશું. અમારા પછી દીક્ષા અમે છે. હા, એ તનકાવ અનુસર આ દશા આત્માની એ કરવાનો કાળ છે. આ એમ કે બીજું કઈ કરવા જેવું સમજાણું કઈ મારો હાલ્યો થી ક્યાંક હલવાઈ ગયો, ક્યાંક ભૂલભાઈ કઈ છોકરા થાય ને કઈ પૈસા થાય ને કઈ શરીર થાય ન્યા હલવાનું. કોઈ તો જડ પર છે, ભૂતાવળ છે.
अब दाखलो आवे जब कपड़े पर मैल जम जाता है तब मलिन कहता है, मलिन कहता है। वास्तविक कपड़ू मलिन नहीं। जब कपड़े पर मैल जम जाता है तब मलिन कहता है। लोग उसे ग्लानि करते हैं। શું કે છે? મલિન કપડાની લોકો ગ્લાની કરે મેલ હોય તો, પણ વસ્તુ તો મેલી નથી, એ તો સ્વચ્છ છે. મેલ તો બીજી ચીજ છે. નિરુપયોગી બદલાશે. એ કપડા પહેરવા જેવા નથી. મેલ છે, જૂ છે, ગંજમારો છે. પરંતુ વિવેક दृष्टि से विचारा जावे तो कपड़ा अपने स्वरूप से स्वच्छ है. ये तो स्वच्छ है. तो मैल છે જુદી चीज अंदर दिखाई છે. साबुन पानी का निमित्त चाहिए. जो निमित्त આવ્યું એટલે હોય છે. મેલ જયારે નીકળવું હોય ત્યારે સાબુન પાણી હોય છે. કરે છે ને, ધોવે છે ને છોકરાઓ આદમી તમને બે પગ ઉપર મારે આમ કઈ ઝપટ કરે છે ને, મેલ જુદો પડે પછી પાણીમાં તાર હતો મેલ જુદો પડી જાય. મેલ જુદો હતો એ જુદો પડે, એમાં અંદર એકાકાર ક્યાં હતો? કપડાની હારી કે મેલ તન્મય તો જુદો પડે ક્યાંથી? કેમ बराबर है पंडित जी? बस मैल सहित वस्त्र के समान कदम सहित आत्मा को मलिन कहना व्यवहार नहीं का विषय है. लो મેલ સહિત ને કપડું કેવું નહીં, એનો નિરુપયોગી કેવું અને ગ્લાની કરવી એ વ્યવહાર નહીં છે. બાપુ એ વસ્તુનું થોડું નથી. હા છે ખરું, જાણવા લાયક છે, પણ એ આદરવા લાયક નથી. બરાબર. વ્યવહાર નહીં એ સંવિજ્ઞાન છે. ધૂળે નથી વ્યવહાર નહીં સંવિજ્ઞાન. એકનું વ્યવહાર તો મિથ્યા જ્ઞાન છે. આત્માનો અનુભવ થયા પછી જાણે એનો વ્યવહાર જ્ઞાન છે. એ વ્યવહાર ને જાણે. એકલો અજ્ઞાની નો વ્યવહાર ક્યાંથી આવ્યો એને? એકલા અશુદ્ધ ને જાણે છે એ તો જ્ઞાન છે, મૂંડ છે. એ અશુદ્ધતા રહી જ્ઞાનાનંદ સ્વરૂપ ચૈતન્ય એનો અનુભવ થતા, નિશ્ચયનું ભાન થતા પર્યાયમાં જરી રાગ આદિ દેખાય છે, વ્યવહાર છે, અભૂતાર છે એમ જાણે છે. સચો સાચો સ્વભાવ મારો એમાં એને લઈને મારું મલિન થઈ ગયું છે વસ્તુ એમ નથી. બરાબર. સમજાણું કાંઈ ચૈતન બાદશાહની વાત મારે થાય. અરે પામર થઈને પીડ્યો, એક બીડી વિના હાલે નહીં, તમાકુ વિના હાલે નહીં. હારી ઊની ઊની રોટલી હરકી સાબડીમાંથી સીધી પડતી ન હોય ત્યાં લાવો સીધું હવામાન ના લાવો. ગુડે નથી હવે સાંભળને. અમૃતના ઓડકાર આવે એવો ચીજ હાથમાં, એના આવા ગંધના ઓડકાર લઈને બેસો ચોખ્ખું મને ઠીક પડે છે, મૂંડ છે. બરાબર. હા સમજાણું કાંઈ? જોવાના મુંબઈમાં તેમ થાય ને લગ્નમાં, સવારે કરે જમાડે, બપોરે કરે લગ્ન, સાંજે કરે શું કહેવાય તમારું પાર્ટી સત્કાર સમારંભ, રાતે થઈ રોવાઈ ગયો ઉખડે ચટ. લગ્ન એમ કરે છે ને, મુંબઈ મોકલી જાય બધું જો ને. હા લગ્ન છે ને ત્રિભુવનભાઈના હોટલમાં, સાંજે નાજરી રવા અરે ભાઈ આ પ્રસાદ. અરે ભગવાન કોની અરે કર્યા બાપુ? આત્મા આનું સ્વરૂપ છે. અરે એનો સંગ છોડીને આ સંઘના ક્યાં સંબંધ કર્યા? હા હા ભાઈ તારા સ્વરૂપમાં એ છે નહીં. બરાબર. એ સંઘનો રાગ પણ તારું સ્વરૂપ નથી. બરાબર. मैल से निराले स्वच्छ वस्त्र के समान आत्मा को कर्म कार्य में से जुदा गिनना निश्चय नहीं का विषय है. आत्म विषयात है. राग ने कर्म ની મલિનતા से મારો સ્વરૂપ નિર્મળ છે, ભિન્ન છે. એ ભેદ જ્ઞાન એનું નામ જ્ઞાન. બરાબર. એ રાગ નો વિકલ્પ ઉઠે
દયાદાન વ્રત એ પણ મેલ છે. અરે બે એનાથી મારી ચીજ તદ્દન પ્રભુ નિર્મળ છું, નિર્મળ છું. એવું પરલક્ષી જ્ઞાન થાય એ પણ જ્ઞાન નહીં. બરાબર પ્રભુ. એને સ્વનો આશ્રય કરીને જે નિશ્ચયનું જ્ઞાન થાય એને જ્ઞાનને સાથે આનંદ આવે એને આ જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર સમજાણું કાંઈ? અભિપ્રાય है कि जीव पर वास्तव में कर्मकालिका लगती नहीं. ખરેખર તો આ વસ્ત્રમાં સ્વચ્છતામાં મેલ અંદર બેઠો જ નથી. એમ कर्म लगती नहीं. कपड़े के मेल के समान ये शरीर आज से बंधा हुआ देखाય. કપડેના મેલ જેવો જુદો એમ શરીર અને ભગવાન આત્મા કપડા સહિત દેખાય. મેલ સહિત બહાર बंधा हुआ. वेद विज्ञान साबुन और क्षमता रूप जल द्वारा या स्वच्छ हो जाता है. बराबर. वेद ज्ञान साबुन भयो क्षमता निर्मल क्षमता रस આવે ને निर्मल समरस नीर. निर्मल समरस नीर પાપના ભાવથી ભગવાન નિર્મળાનંદ પ્રભુ એને જુદો અંદર જાણતા જે ક્ષમતા પ્રગટે વિતરાગી દશા એ નિર્મળ નીર. બરાબર. અને રાગથી ભિન્ન પાડવો એ ભેદ જ્ઞાન. બરાબર. એ સાબુ અને એમાંથી નિર્મળ જળમાં એને તારવે. હું કે નહીં હે ઓલા પાણીમાં બાયું કરે લુગડા ધોવે ને પેલા એ છૂટો મેલ પડી જાય પછી કોળું લુગડું કરી પાણી છે ને હોય ત્યાં અમારે પાણી બહુ હતા ને ત્યાં અમારા નદી એ પાણી હર્યું જાય એમાં ભાઈ પેલી ધોવે પછી એની ભાષા કઈ છે નિખારે એવું કઈ છે એ વખતની ભાષા યાદ નથી. એટલો મેલ છૂટો પડી. એમ રાગથી પુણ્યથી ભિન્ન આત્માને જાણતા ક્ષમતા પ્રગટે એનાથી આત્માને મેલ છૂટો. આ વસ્તુ છે. સમજા હે? આનું નામ સામાયિક છે. આ ભાન વિનાના સામાયિક બધા એકડા વિનાના મીંડા છે. રખડવાના ભાવ છે. ચૈતન ચક્રવર્તી મહારાજા એનું જેને ભાન નથી, રાગથી ભિન્નનું ભેદ જ્ઞાન નથી, ભેદ જ્ઞાન થતા આત્મામાં શાંતિ પડે એવી ક્ષમતા નથી, એને મેલ કેમ ધોવાય ને મેલ કેમ જાય? બરાબર સમજાણું કાંઈ? હજી રીતની ખબર ન મળે. तात्पर्य है कि जीव को देह से भिन्न शुद्ध बुद्ध जानने वाला निश्चय नहीं है. देखो बराबर साचो ज्ञान तो એને કહીએ કે દેહ ને રાગથી ભિન્ન આત્માને જાણે એને સાચું જ્ઞાન કહીએ. બરાબર સમજાવું કાંઈ? બીજાને સમજાવવું એ પણ વિકલ્પ છે. અને એ જ્ઞાન છે એ જ્ઞાન એ નથી. જ્ઞાન તો અંતર જ્ઞાનાનંદ સ્વભાવ તરફનો ઝુકાવ થઈ દેહ से શુદ્ધ બુદ્ધ જાણને વાળો એવી જ્ઞાન ને આનંદની દશા સહિતનું જ્ઞાન એને નિશ્ચય નહીં ને કહેવામાં આવે છે. બરાબર और शरीर से तन्मय शरीर ने यार एक में एक मानू राग वेशमों से मलिन कर्म के आधीन करने वाला व्यवहार नहीं. देखो आ व्यवहार नहीं आ माने से व्यवहार से ज्ञानी शरीर से तन्मय राग वेशमों से मलिन पुण्य पाप थी मलिन छो अथवा पुण्य पाप वाળો जीव छो ये तो व्यवहार नहीं नो विषय अभूतार जूठी दृष्टि नो विषय है. बराबर
तो प्रथम अवस्था में इस नई ज्ञान के द्वारा जीव की शुद्ध परिणति को समझ। देखो, पहली दशा में आत्मा टिका शुद्ध है, विकल्प ज्ञान અને પર્યાયમાં અશુદ્ધતા છે એમ જાણે, समझाणु अशुद्ध परिणति को समझकर अपने शुद्ध स्वरूप में लीन होना। ये अशुद्ध पर्याय दशा वितरागी છે એને છોડીને શુદ્ધ સ્વભાવનો અનુભવ કરવો, એનું નામ આત્માનું જ્ઞાન ને દર્શન ને ધર્મ કહેવામાં આવે છે. બરાબર ધર્મ ભાઈ આવો જીવનો ધર્મ છે હે હવે તો કંદમૂળ ન ખાવા, જોયાર કરવા, ઠકાઈની દયામાં પાળવી, એવી વાતો હાલે અત્યારે તો. કોણ પાળે આપણને? જગતના જીવો એને પાળે પણ તો એને કારણે રહ્યા છે. જીવે તો એને કારણે, મરે તો એના કારણે. અને તું એને પાળ ને જીવાય માનતા ભ્રમ છે અજ્ઞાની. બરાબર સમજાણું કાંઈ? તત્વની ભિન્નતાની અનેકતાની તને ખબર નથી. અનેક તત્વો અનેકપણે પોતાને કારણે રહ્યા છે. એને બીજો એને રાખે ને મારે એ વસ્તુના સ્વરૂપમાં છે. એનામાં રાગ ને અજ્ઞાન થાય કે આને મારી શકું, આની દયા પાડી શકું, અને દાન દઉં પૈસાના, એવો ભાવ એ મિથ્યાત્વનો રાગ છે. મિથ્યા છે. બીજું વાત છે ને સમજાણું કાંઈ? तो प्रथम अवस्था में समझ कर जानવું જોઈએ. अपने शुद्ध स्वरूप में लीन होना चाहिए. પણ જાણીને કરવું શું? એ રાગ છે એમ જાણીને પણ અંતરમાં ઉતરવાને માટે જાણવું છે. એ મારું સ્વરૂપ છે એમ સમજાણું કાંઈ? नए ज्ञान के द्वारा जीव की शुद्ध अशुद्ध परिणति को समझकर अपने शुद्ध स्वरूप में लीन होना चाहिए. इसी का नाम अनुभव है. बराबर પર્યાયમાં રાગની મલિનતા છે એટલું જ્ઞાન કરીને એનાથી કસી લે તો આ શુદ્ધ ચૈતન્ય ભગવાન એનો અનુભવ કરવો એ એનું તાત્પર્યને સાર છે. જીવ જાણ્યાના સાર આ છે. બરાબર પ્રભુ હરી આંખો સાંભળ્યું ન હોય ને એવું લાગે કે શું કહેતા આવું માર્ગ વિતરાવેલો હોય છે. બરાબર એમ સમજાય સંપ્રદાયમાંથી એ મળે. સ્વાહા કરો, અપવાસ કરો, આઠમના આ કરો, ઊંઘ ન ખાઓ, ચોવ્યાર કરો. અત્યારે દેશ ને એમાંથી તો બચારા ધમાલ ધમાલ. એક જણ આવ્યો તો દેશ આખો આવ્યો તો મારે મારા જે કઈ શાંતિ થાય હું આપો પૂછતો. હિંમતભાઈ નો હવા ગયા રવિન્દ્ર તારા મામા આવ્યા. એટલું બોલ્યા કે આ ધમાલમાં યુદ્ધમાં પેલા થઈ જાય મને શાંતિ થઈ. હું એ કઈ કરતું ભગવાન દાસ આઠ પ્રવચન અષ્ટપ્રવચન આ છે બધા વાંચો પણ કઠણ પડશે. પણ એમ કહ્યું આ યુદ્ધમાં પેલા થઈ જાય શાંતિ થાય. ધૂળમાં નથી બહારમાં મારા મળીને હેરાન થાય છે. આને વોટ દેવા રાણી પાડે. હા 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 હેરાન ના રસ્તા માને કે મેં કઈ ખાવું કે છે. એ શુદ્ધ સ્વરૂપમાં લીનોના એનો ના અનુભવ છે. अनुभव प्राप्त होने के अनंतर फिर नयों का विकल्प भी नहीं रहता. जो પછી આ શુદ્ધ પર્યાય છે એમ શીખાડે શુદ્ધ છો એવો ભેદરૂપ વિકલ્પ અનુભવમાં રહેતો નથી. બરાબર કેટલું આશ્રય છે પરનો. ઘણા લોકોના નાથ તીર્થંકર ફરમાવે છે એ મારું તને શરણ નથી કામનું ભાઈ. હું વિતરાગ મૂર્તિ આત્મા છું ભાઈ.
તારા શરણને માટે તું છો બસ. બરાબર. પામર ફરીને બેઠો ને જવા નાખે બહારમાંથી. બહારથી ક્યાંક આવી જશે, કોક આપી દે, કોકની કૃપા થઈ જાય. મોક્ષ તો કોકની કૃપા થઈ જાય, મોક્ષ મળી જાય છે. ભૂડે મળે ની આંબળને તારા પુરુષાર્થના કાર્ય બીજા કરી દે એમ બને. ઈ કે અનુભવમાં વિકલ્પ હું શુદ્ધ છું શીખાવી અને પર્યાયમાં અશુદ્ધ છે એ ભાવ પણ રહેતો નથી. પછી સમજાણું કારણ એ વાતો બધી વાતો મારી પાસે લીધે એટલે આ દશા થાય તો તને 15 બહુથી વધારે ન હોય એમ કે મારી પાસે લઈ જઈને કેની પાસે યાદ રાખ. એ પ્રશ્ન લાલ છે ને એમ કે આ પ્રમાણે હું કહું છું એ પ્રમાણે જો અનુભવ કર, પોળનો બહુ ન થાય, તમને મુક્તિ થઈ જશે. એમ પ્રયત્ન હોય તો પણ એમ મારી પાસે જે તારે કઈ મેળવી ના રહેશે એમ કે છે. મગનભાઈ એને વાંચ્યું છે, ઘણું નહીં ઘણું વાંચ્યું છે. આમાં ટૂંકા મૂકે વચ્ચે જઈને નહીં. પ્રથમ અવસ્થા ને સાધક है શું કે છે એ તો સર્વજ્ઞ પરમેશ્વરે આત્મા અનંત ગુણ કેમ છે, કેમ હોવા જોઈએ, એની અવસ્થા કેમ છે, એનું એ રૂપ શું છે એને જાણવા માટે નય એટલે જ્ઞાનના અંશો પહેલે હોય છે. જાણું અવસ્થામાં સાધક કહેવાય યથાર્થ વસ્તુને સિદ્ધ કરવાની અપેક્ષા. બરાબર. વસ્તુ હજી તો અનુભવ નહીં और आत्मा का समझे पीछे नहीं का काम नहीं. बराबर. अंतर अनुभव में तो मैं आत्मा शुद्ध हूं नहीं. ये कोई पण लय નું જ્ઞાન ત્યાં કામ કરતો. બરાબર. जानकारी जी प्रभु. गुणों के समूह को द्रव्य कहते हैं. व्याख्या દ્રવ્ય ને પછી વ્યાખ્યા કરે. આત્મા જે દ્રવ્ય જેને કહીએ વસ્તુ એ તો ગુણનો પિંડ અને ગુણનો સમૂહ છે. બરાબર. એ તો આમાં આવે છે નહીં સિદ્ધાંત પ્રશ્નો સિદ્ધાંત પ્રવેશિકા. દ્રવ્ય કોને કહીએ એ રવિન્દ્રજી ગુણોના સમૂહને દ્રવ્ય કહીએ. બરાબર. છોકરાને શીખવે પહેલું ગુણ શું દ્રવ્ય શું એની ભાન ન મળે, શબ્દની જ ખબર ન મળે, પાઠશાળામાં યાદે નહીં. તાજા નહીં જાણી કમાતું સસુત્રી કરડે ને ગોખો પાઠ આ તો તું દ્રવ્ય કોને કેવું? દ્રવ્ય એટલે પૈસો નહીં હો, વસ્તુ રજકણ હો કે આત્મા હો. ગુણોના સમૂહને દ્રવ્ય કહેते हैं. બરાબર. સમજાણું નિશાળામાં શીખવે છે આપણા નિશાળાઓ પાઠશાળા. જીવ કે ગુણ હોય, ગુણનો સમૂહ કયો દ્રવ્ય. વસ્તુ જે ભગવાન આત્મા છે એ ગુણનો પિંડ છે. બરાબર. હવે તો ગુણ કોને કહેવા? ગુણ ચૈતન્ય જ્ઞાન દર્શન ચૈતન્ય સામાન્ય કહેવાય. ચેતનનો ચૈતન ગુણ છે, આત્માનો ચૈતન ગુણ છે. ઉપયોગ એના બે ભેદ જ્ઞાન ને દર્શન. આદિ હે એ અનંત ગુણો છે. વસ્તુ એક, ગુણનો પિંડ. ગુણ અનંત, જ્ઞાન દર્શન આનંદ સ્વસ્થતા વિભૂતા પ્રભુતા વગેરે. ઘરમાં કેટલા પૈસા હોય એની બધી ખબર હોય નહીં. હે આજથી પેદા થઈ આટલા ખર્ચ ખાતે ગયા, આટલા વધ્યા,
ઓર આટલા 8 લાખ હતા અને 5 લાખ વિદ્યા 10 લાખ વિદ્યા એકની ધૂળની ખબર હોય નહીં, ધૂળની. અને એના ઘરમાં શું છે એની ખબર ન મળે. બરાબર. હા હા હે હા ચૈતન જ્ઞાન દર્શન આનંદ વિતરાગતા આદિ ગુણ છે ટીકાવા રાખવાના. હમણાં પ્રશ્ન આવ્યો હતો ને કોકનો કે આ ગુણ તો અનંત જાય, વળી તમે અમે સંકુચને પર્યાય કહો છો, વળી શ્રદ્ધાને ગુણ કહો છો. અરે આનંદ ને હવે આવ્યો તો કોકનો હે આટલા ભગવાન વસ્તુ છે એ તો ટીકાવ છે, એની શક્તિઓ છે એ ગુણ છે. હવે એની હાલત થાય વર્તમાનમાં એને પર્યાય કહે છે. એ વાત લાંબી થોડી છે. પ્રમાણ વચન ગુરુદેવ